દાહોદમાં ઝાલોદ કેળવણી મંડળની કારોબારી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે। ચૂંટણીમાં પાર્થ પટેલ, દિલીપ પટેલ અને પરેશ પંચાલ વિજેતા ઘોષિત થયા છે। દર વર્ષની જેમ ઝાલોદ કેળવણી મંડળની કારોબારી સભ્યપદ માટે યોજાયેલી ચૂંટણી આ વર્ષે પણ જમાવટ ભરી રહી હતી। પાટીદાર સમાજના રોટેશન મુજબ ફારેક થયેલા 3 સભ્યોના સ્થાને નવા સભ્યોની પસંદગી માટે આ વર્ષે 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યા હતા। કુલ 1078 સભાસદો પૈકી 845 લોકોએ મતદાન કર્યું હતું, જે નોંધપાત્ર રીતે 79.06% મતદાનની ટકાવારી દર્શાવે છે। મંડળે એકંદરે 3 મતદાર બૂથોની વ્યવસ્થા ગોઠવી હતી, જેમાં દરેક બૂથ પર અંદાજે 360 સભ્યોએ ક્રમબદ્ધ રીતે મતદાન કર્યું હતું। મતદાનની પ્રક્રિયા સવારના 8 થી 12 વાગ્યા સુધી ચાલી હતી। પછી મધ્યાહને 12:30 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી પંકજ પારેખના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયેલી આ ગણતરી બાદ પરિણામો જાહેર કરાયા હતા। આ પરિણામ સાથે જ ત્રણેય ઉમેદવારોને તેમના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી અને મીઠાઈ વિતરણ કરીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ ઝાલોદ કેળવણી મંડળની વાર્ષિક 3 સભ્યો માટેની ચૂંટણી હતી। તેમાં કુલ 7 ઉમેદવારો હતા અને ટોટલ 1078 મતદારો પૈકી 845 મતદારોએ મતદાન કરેલું, જે પૈકી 3 સભ્યો વિજેતા થયેલા। તેના નામ અનુક્રમે 1 નંબર ઉપર પટેલ દિલીપભાઈ, પાર્થ કિરણભાઈ પટેલ, અને બીજા નંબરે દિલીપભાઈ ડાયાભાઈ પટેલ, અને ત્રીજા નંબરે પરેશભાઈ લાલચંદભાઈ પંચાલને વિજેતા જાહેર કરીએ છીએ। ઝાલોદ કેળવણી મંડળની ઇલેક્શનમાં મારો બીજા નંબરે વિજય થયો છે। આખી ઝાલોદની જનતાને, સભાસદોને ખૂબ ખૂબ આભાર। મંડળની ચૂંટણીમાં મારો પ્રથમ નંબર પર વિજય થયો છે, તે બદલ હું સર્વે સભાસદોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઝાલોદ કેળવણી મંડળની ચૂંટણીમાં મારો 3જા ક્રમે વિજય થયો છે। ઝાલોદ કેળવણી મંડળના તમામ સભાસદોનો તથા સામાન્ય જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું।